વડોદરા શહેરમાં આવેલ ભયાનક પૂર્ણ દરમિયાન વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ગારકાવ થઈ ગયા હતા ત્યારે મીડિયાએ શહેરના અનેક વિસ્તારોમાં લાઈવ કરી શહેરની પરિસ્થિતિથી નાગરિકોને વાકેફ પણ કર્યા હતા। તે દરમિયાન છાણી વિસ્તારમાં સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ લાઈવ પ્રસારણ કરી સમગ્ર દર્શાવ્યું હતું અને નાગરિકોને જન આક્રોશ પણ જોવા મળ્યો હતો। સમગ્ર લાઈવ દરમિયાન કોઈ વ્યક્તિ દ્વારા શહેરના ધારાસભ્યો અંગે અપશબ્દો બોલતા આજે તે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ થતા તે વ્યક્તિને ભદ્ર કચેરી ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે પૂછપરછ કરવા માટે અટક કરવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો ત્યારે કોંગ્રેસ સહિત અનેક સંસ્થાના કાર્યકરો નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વડોદરામાં ભાજપના ભ્રષ્ટ શાસનના કારણે આખું વડોદરા પાણીમાં ડૂબ્યું। લોકોના ઘરોમાં પાણી આવ્યા, લોકોને નુકસાન થયું। ઇલેક્ટ્રોનિક આઇટમ હોય, ટીવી હોય, પંખા હોય, ફ્રીજ હોય, જીવન જરૂરી ચીજવસ્તુ હોય, ઘર વખરી હોય, અનાજ કરિયાણું બધું બગડી ગયું। લોકોના જીવ પણ ગયા, જીવ જોખમમાં મુકાયા અને 3 દિવસ સુધી નાના ભૂલકાઓને દૂધ તો દૂરની વાત છે, પીવાનું પાણી ના મળ્યું। તો આ જન આક્રોશ જે નીકળ્યો છે એ જન આક્રોશ વ્યાજબી છે અને જન આક્રોશ જે પબ્લિકને બોલવાનો અધિકાર નથી। આજે આક્રોશમાં કોઈ વ્યક્તિ બોલી દઉં તમે એને જેલમાં રાખશો, તમે એની પર પોલીસ કેસ કરશો, હદ થઈ ગઈ છે। આ લોકશાહી નથી, આ તાનાશાહી છે અને વડોદરાની પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને વિનંતી કે સરકાર આજે ભાજપની છે, કાલે બદલાશે। તમે કોઈ સત્તા પક્ષનો હાથો બનીને કામ ના કરો। આજે તમે જે ગુનો દાખલ કરીને અંદર મૂક્યો છે તમે બતાવતા પણ તૈયાર નથી। વાત એવી છે કે જે પ્રજા ભોગવ્યું, સહન કર્યું, શું એ પ્રજાએ ભાજપના કોર્પોરેટરો કેસ કર્યા નથી કર્યા? તમારા ધારાસભ્યોનો કેસ કર્યા નથી કર્યા? ધારાસભ્યો, કોર્પોરેટરો, સાંસદ તમારે તો વડોદરાની પ્રજાની માફી માંગવાની હોય તો તમે ઉપરથી ઊંધો કેસ કરો છો? આ તો હદ થઈ ગઈ। જે લોકો ટેક્સ ભરે છે, જે વેરો ભરે છે એને વેરાનું વળતર તો આપતા નથી અને ઉપરથી તમે આ તો એની ઉપર દાદાગીરી જબરદસ્તી કેસ કરીને અત્યારે જે ક્રાઇમ બ્રાન્ચમાં લાયા છે સખત શબ્દોમાં વખોડીએ છે। આ બાબતે કોંગ્રેસ આંદોલન કરશે। સાહેબ જે આપણે જે મીડિયાના ઉપર બી ગુના દાખલ કરવામાં આવી રહ્યો છે, પક્ષને નથી છોડતા, મીડિયાને નથી છોડતા। જે મીડિયા લોકશાહીની ચોથી જાગીર છે એ મીડિયાને પણ તમે અંદર કેસ કરો એટલે આ તો હદ થઈ ગઈ। આ તો અંગ્રેજો કરતા પણ ગયેલા છે, આવું તો અંગ્રેજો નતા કરતા। આ બીજી આઝાદીની લડાઈ છે અને આઝાદીની લડાઈ અમે લડીશું અને પ્રજાનો એમાં સાથ માંગીએ છીએ। સાહેબ આમાં એવું છે ને કે તમને બધાને ખબર છે કંચનભાઈ કે વડોદરા શહેર 3 દિવસ પાણીમાં હતું। જ્યાં કોઈ નથી પહોંચ્યું ત્યાં મીડિયા પહોંચી। લોકોની વેદના સરકારના કાન સુધી પહોંચાડવું કંચનભાઈ એ ગુનો છે અને જે રીતે લોકો મીડિયાના કર્મીઓને મેં કામ કરતા જોયા છે, કંચનભાઈ તમને બી જોયા છે, બધા અત્યારે જે લોકો અહીંયા છે, રોનકભાઈ છે, બધા જ લોકો છે, આપણા નૂરભાઈ છે, બધા જ લોકોની મદદે આવ્યા હતા। એ ટાઈમે તંત્ર નથી પહોંચ્યું, એ ટાઈમે કોઈ નેતા નથી પહોંચ્યું અને એવામાં અમારા એક રિપોર્ટર છે નિપુલભાઈ, એ પહોંચ્યા। લોકોની વેદના જે હતી એ અમે ચેનલમાં એક ભાઈએ કંઈક સારું સ્ટેટમેન્ટ નથી આપ્યું, એનું હું ખંડન કરું છું કંચનભાઈ કે ચલો એક એવા શબ્દો યુઝ ના થાય, પણ એ વિડીયો અમારી ચેનલમાં અમે બતાવ્યું નહીં, પણ એમાંથી કઈ છાણીમાંથી લોકો સામગ્રી વેચવા માટે આવ્યા હતા અને એવામાંથી એક જણે વિડીયો ઉતારી દીધું અને એ વિડીયો ઉતાર્યા પછી બીજાને વાયરલ કરવામાં આવ્યું એટલે એ વિડીયો ખૂબ વાયરલ થઈ ગયો અને સરકારના કાન સુધી એ વિડીયો પહોંચી ગયો। પણ જે લોકો બૂમો પાડી રહ્યા હતા, જે લોકો એવું કહી રહ્યા હતા કે સાહેબ અમને પાણી આપો, જે લોકો એવું કહી રહ્યા હતા કે ફૂડ પેકેટ આપો, એ નથી પહોંચ્યું પણ એ વિડીયો પહોંચી ગયો અને એમાં એક ધારાસભ્યને એટલું બધું ખોટું લાગી ગયું અને એ ધારાસભ્ય મીડિયાનો અવાજ દબાવવાનું કામ કરી રહ્યા છે। કુશલભાઈ વાત એ છે કે એક વિડીયોથી ધારાસભ્યને ખોટું લાગે અને મીડિયાના કર્મચારી જોબ લખાવા આવે, જ્યારે સરકાર એમની જેમ કામ નથી થતું ત્યારે પાણી આવ્યું છે, એમની ભૂલ કેમ સ્વીકારવા તૈયાર નથી? સાહેબ મારું જવાબ તમે જ આપી દીધો। ખરેખર મેં તમને કીધું ને લોકોની વેદના। કંચનભાઈ તમે ભગવાન છો, હું ભગવાન છું, આ રંજીતભાઈ ભગવાન છે, આ બધા જ લોકો ભગવાન છે, કોઈ ભગવાન નથી સાહેબ। ભગવાન ને તાકાત આપી છે, ભગવાને આપણને એવું કીધું છે કે ના લોકોની મદદ કરો, તો આપણે લોકોની મદદ કરવા ગયા હતા કંચનભાઈ અને લોકો આપણને ફોન કરતા હતા સાહેબ। તંત્રના લોકોને જ્યારે લોકો ફોન કરતા હતા, ફોન નથી ઉપાડતા। તમે વિચારો 2 ધારાસભ્યએ રજૂઆત કરી, શું કરી? મુખ્યમંત્રીને કે પાર્થ બંબર સાહેબ ફોન નહીં ઉપાડતા। શું કર્યું? પાર્થ બંબર સાહેબ ફોન નહીં ઉપાડતા। આ મનીષાબેને જ રજૂઆત કરી, આ જ રજૂઆત આપણા યોગેશ કાકાએ કરી, જે બોલે
કે ભાઈ અમારું ફોન નહીં ઉપાડતો. તમે વિચારો, ધારાસભ્યોને જ્યારે ફોન ના ઉપાડતા હોય, આપણે તો કેટલા નાના માણસ, આમની આગળ આપણી ચાલે. તો બી લોકોના ફોન કંચનભાઈએ ઉપાડ્યા છે, લોકોના ફોન તમામ મીડિયાએ ઉપાડ્યા છે, લોકોના ફોન આ સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હું કામ કરું છું ચેનલ હેડ તરીકે મેં ઉપાડ્યા છે. સાહેબ, લોકોના ફોન 4-4 વાગે ઉપાડ્યા છે. આવી ટાઈમે લોકોની સાથે જો તમે ના ઉભા રહો, જે લોકોએ તમને ખોબા ભરીને વોટ આપ્યા હોય, જો એક સવાલ ના કરી શકે તમારાથી, સાહેબ આ વસ્તુ વિચારવા જેવી છે. હવે બધા જ વિચારી રહ્યા છે. તમે જોયું હશે ઘણી બધી મીડિયા, અરે સાહેબ એવું નહીં, નેશનલ ચેનલમાં ચાલ્યું છે. આ તો વડોદરાની ચેનલે બતાવ્યું નહીં, નેશનલ ચેનલમાં લોકોએ બતાવ્યું છે સાહેબ, કે કેવી રીતે